નમસ્કાર, પીએમ સાથી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, નગરપાલિકા દ્વારા એક નોટિસ દેવામાં આવેલી હતી કે જ્યાં જેતપુર સિટીની અંદર શાક માર્કેટ છે ત્યાં એક જાહેરમાં બધાને એક નોટિસ જાહેર કરવામાં આવેલી હતી કે જે થોડા શાક માર્કેટના જે થોડા બહાર છે તેને અંદર લઈ લેવાની એક નગરપાલિકા દ્વારા નોટિસ જાહેર કરવામાં આવેલી હતી, પણ નગરપાલિકા દ્વારા જ્યારે નોટિસનું અમલીકરણ હજી લગીનમાં થયું નથી ત્યારે નોટિસ 1/5/2025 દીધેલી હતી અને સર્વ શાક આરોગ્યને બધાને દીધેલી હતી, પણ કોઈ એનું નિરાકરણ આવ્યું નથી। તો હવે લાઈવ વિડીયો જોઈએ કે એનું કેવું પોઝિશન છે। હવે જોઈ શકો છો લાઈવ તમે કે નગરપાલિકાના થોડા કેટલા બહાર છે અને કઈ રીતના બહાર છે। જો ત્યાંથી હાલવાનો કોઈ રસ્તો નથી। મિત્ર, કેટલી હાલવાની તકલીફ કેટલી પડે છે? બહુ તકલીફ પડે। કેટલી તકલીફ પડે? ઘણી તકલીફ પડે। હા, કેટલી વાર બહાર નીકળો માર્કેટ? એ અડધો કલાક થઈ જાય। અને જો ટ્રાફિક જોવો તમે, કેટલી ટ્રાફિક આવી રહી છે કે જ્યાં રસ્તા હાલવાનો નથી હોતા ત્યાં કોઈ જગ્યાએ એટલો ટ્રાફિક થઈ ગયો છે। આ લોકોના હજી એટલા થોડા બહાર છે કે કોઈ રીતે નોટિસ જાહેર કરવામાં આવેલી છે, કોઈ રસ્તા હજી દબાણ કરેલા છે। જોઈ શકો છો તમે અહીંયા કે આખા રોડ ઉપર દબાણ કરેલા છે, એટલા નોટિસ નો કોઈ મિનિંગ જ નથી। જોઈ શકો છો કે આટલા દડા એટલા બહાર છે કે નગરપાલિકાની જે નોટિસ નો સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યો છે। આખી માર્કેટ આપણે બતાવ્યું કે કેટલી માર્કેટ નું દબાણ છે તો પણ કોઈ વસ્તુ નિરાકરણ આવતું નથી। દબાણ એટલા છે કે એની કોઈ સીમા નથી કે હાલની તકમાં એટલા દબાણ લઈને બેઠા છે ને તો એની કોઈ સીમા નથી કે નગરપાલિકા નોટિસ નું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। જોઈ શકો છો હજી હાલવા જેવી ગ્રાહક ને જગ્યા નથી રહેતી। હાલવા જેવી કોઈને જગ્યા નથી રહેતી કોઈ રીતે। જોઈ શકો છો કેટલા થોડા બહાર છે। જયારે નગરપાલિકા દ્વારા જાહેરમાં નોટિસ આપેલી છે તો છતાં કોઈ અમલીકરણમાં આવ્યું નથી। આ તો ઘણી અહીંયા માર્કેટની અંદર દુકાન બંધ છે, બાકી આ એક બીજો એરિયા છે અને લાઈવ દ્રષ્ટિએ જોઈએ તો હજી એટલા ખરા બહાર છે। આ સીધો લાદી રોડ આવી ગયો છે। હવે મેન રસ્તા ઉપર આપણે જોઈએ, કોઈ અમલીકરણ નથી કે જ્યાં રસ્તા ઉપર દબાણ થયેલા છે એ રીતના કે કોઈ ગ્રાહકને હાલવા જેવી જગ્યા નથી રહેતી। જોઈ શકો છો અહીંયા કેટલા દબાણ છે, જયારે નગરપાલિકા સરેઆમ નોટિસ નું અમલીકરણ કોઈ થઈ નથી રહ્યું। જોઈ શકો છો અહીંયા લોકો પણ કોઈ બીક જ નથી। નગરપાલિકામાં જાહેર નોટિસ દીધેલી છે તો છતાં કોઈને બીક નથી, એ જોવાનું રહ્યું। કેટલા 7-8 ફૂટ થોડા બહાર છે। લોકોને હાલવા જેવી સમસ્યા છે। હવે આપણે ઘણા ગ્રાહકો વાત કરીએ અહીંયા કે કઈ રીતના લોકો અહીંયા નીકળે છે તે આપણે જોઈએ। વાત કરીએ આપણે ગ્રાહક તમને કેવી તકલીફ પડે? બહુ તકલીફ, બહુ। ટ્રાફિક જોઈને તમને કેવો અનુભવ થયો? બહુ જ લઈને એટલા બહાર છે કે અહીંયા એક હાલવાનો રસ્તો રહેવાનો દીધો છે। ગલી છે તો ગલીની અંદર હાલવાનો રસ્તો નથી રહેતો
કે જે ગલી આખી પેક કરી દેવામાં આવી છે. ટ્રાફિક છે, એટલો ટ્રાફિક લઈ લીધો છે. કેટલા સમયથી તમે અહીંયા આવો? દર અઠવાડિયે એક ફેરી. કેવી ટ્રાફિક લાગે છે? ટ્રાફિક દર બુધવારે વધારે હોય. નીકળવામાં કેવી તકલીફ પડે તમને? તકલીફ પડે છે બહુ. જોઈ શકો છો કે ગ્રાહક અહીંયા ત્રાહિમામ થઈ ગયા છે. જ્યારે નગરપાલિકા નોટિસ નું અમલીકરણ કોઈ થઈ નથી રહ્યું. હવે આપણે આગળ જઈએ. હવે ખાસ જોઈએ તો અહીંયા રસ્તો હાલવાનો નથી રહ્યો. તો જોઈ શકો છો હાલવાનો કોઈ રસ્તો નથી. તો નગરપાલિકાનું અમલીકરણ આ રીતના કરવાનું છે. જાહેરમાં નોટિસ દીધેલી છે તો છતાં આ રીતના જ ભાવ ભજવવાના છે, આ રીતના દબાણ કરવાના છે. નગરપાલિકા તમે દુકાનનું ભાડું ચૂકવો છો, રોડનું નહીં. જોઈ શકો છો હાલવાની કોઈ જગ્યા નથી. અને જે લોકો શાક માર્કેટમાં આવે છે લાઈવ કમેન્ટ કરો કે શું કહેવા માંગે છે, તમે શાક માર્કેટ વિશે શું કહો છો. જોઈ શકો છો આખે એટલો ટ્રાફિક છે, કોઈ ખાડાની હિસાબે બહાર છે, હાલવાની જગ્યા નથી રહેતી. એ મિત્રો કેવી તકલીફ પડે છે માર્કેટમાં આવતા? કોઈ દિક્કત નહીં, કોઈ દિક્કત નથી. નગરપાલિકા દ્વારા નોટિસ કરવામાં આવેલી તો ખરા એટલા બહાર છે. જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે નગરપાલિકાની નોટિસ નું. તો હવે જોઈ રહેવાનું છે કે નગરપાલિકા દ્વારા હવે કેવા પગલા લેવામાં આવે છે. જોઈ લો કેટલો ટ્રાફિક છે. આ ટ્રાફિક તમે હાલમાં જોઈ શકો છો કેટલું દબાણ છે. જોઈ શકો છો 6 થી 7 ફૂટ હાલવાના ગ્રાહક માટે જગ્યા નથી રહેતી. હાલવાની જગ્યા નથી રહેતી. અને ઘણા વેપારીઓ એવા છે કે વેપાર વ્યવસ્થિત કરે છે કે જે એટલા ખરા બહાર કાઢતા પણ નથી. કેવી તકલીફ પડે છે? અરે તકલીફ તો બહુ જ પડે છે યાર. હાલવાની કેવી તકલીફ પડે છે? જોઈ શકો છો કે કેવી રીતના દબાણ કરેલું છે ને ખડા 6 થી 7 ફૂટ બહાર છે. આ માર્કેટ એનજીઓ શાક માર્કેટ નો એરિયો છે કે જ્યાં હરેક શાકભાજી વાળાને મોટી દીધેલી છે, ઘણા ખડા બહાર છે અને કોઈ રીતે અમલીકરણ નથી. આ 15 થી થઈ ગયા, કોઈ લોકો અમલવારી નથી કરતા. તો હવે નગરપાલિકાને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. શું કહેશો? જોઈ શકો છો દબાણ વિભાગ કેટલું દબાણ થઈ ગયું છે. 6-7 ફૂટ દબાણ. નગરપાલિકાના ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જ જોઈએ. અને ઘણા વેપારી એવા છે કે જે દબાણ કરતા નથી, ઓટલા ઉપર ધંધો કરે છે. એવું નથી કે ભાઈ દબાણ કરવું જરૂરી છે, વેપાર એમનામાં પણ થઈ શકે છે. લાદી રોડ નો એરિયા ટ્રાફિક ઓછું જોઈ શકો છો. દબાણ હાલમાં નોટિસ 15 દી પહેલા આવેલી છે. કોઈ પણ અમલવારી નથી, કોઈને નગરપાલિકાનો ડર જ નથી. આપણા ઘણા ગ્રાહક એમ કે ઘણી તકલીફ પડે છે એવી વાતો કરે છે, પણ લોકોને તકલીફ સહન કરવી છે પણ બોલવું કોઈને નથી. જોઈ શકો છો દબાણ કેટલા ખડા બહાર છે. જોઈ શકો છો 6 થી 7 ફૂટ. જોઈ શકો છો લાઈવ. શું કેવા માંગુ છો? બોલો. અમે કઈ બોલવા નહીં, અમે શું કેવા માંગુ? હાકડ કરવા માંગી કેતા હતા ને તમે જોવો છો હાકડ દબાણ જોઈ શકો. અહીંયા તો હાલવાની પણ જગ્યા નથી રહેતી.
ચાલવાની પણ જગ્યા નથી. જોઈ શકો જ્યાં જુઓ તો માણા બેઠા હોય. આવો ટ્રાફિક થાય છે. આ લોકોના દબાણ હોય તો કઈ હાલત થાય. શું કહેતો કાકા? 10 રૂપિયા. 10 રૂપિયા નહીં. શું કેશો માર્કેટમાં હાલે છે? બસ ગાયો આવનારે હે. હા હા, એક તો એ પશુઓનો પણ ત્રાસ છે. અહીંયા પશુઓનો પણ ત્રાસ છે અને એક દબાણ ના જોઈ શકો છો. મિત્રો ઉભો જો ચાલો એવી જગ્યા પણ નથી રહેતી. એટલો ટ્રાફિક છે. હું આમાં માંડ નીકળી બધું વિડીયો ઉતારું. જયારે નોટિસ આપેલી હતી હવે અહીંયા એક ખડો જોઈ અહીંયા એટલો ટ્રાફિક છે કે નીકળવાની એટલી તકલીફ પડે છે માણસોને. ટ્રાફિક એટલો જામ થઈ જાય છે. જોઈ શકો છો એટલા ટ્રાફિક. કેટલી સમસ્યા છે માર્કેટની કે નગરપાલિકા હવે તો આની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી થઈ ગઈ છે. તમારો શું મંતવ્ય છે અમને કમેન્ટમાં જણાવજો કે આ નગરપાલિકા દ્વારા અમલીકરણ નથી થઈ રહ્યું એનું ખરેખર અમલીકરણ લઈ આવવું જરૂરી છે. જોઈ શકો છો કેટલા ટ્રાફિક બહાર પડ્યા છે. 15 દિવસની નોટિસ જાહેર કરેલી કોઈ છતાંય કોઈ અમલીકરણ નથી. હવે નગરપાલિકાને કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે. તમારું મંતવ્ય હોય અમને